મોટા ધોધ જાણતા હોય ને એમ આ લોકો આજુબાજુ વાળા બધાના સાથ જે બેઠા એ આ વખતે જયપુરનું સન્માન કર્યું એવું નથી હો બેન કાપડીના હાથે જ કરાવીશું સમયનું દાન સમયની સાથે મીનાબેન રમેશભાઈ અને જે તે સમયને બહુ સમજણ હતી કે કેમ એના દ્વારા આ ઉત્સવ પૂરો થયો છે આ બદલ વધારેલા છે તે લોકોને નવાજી અને થોડું એ લોકો બોલો પાર્થ હનુમાનજી મહારાજ કી હવે થોડી જ ક્ષણો અંજભાઈ જેપાર પધારેલ છે તેમનું સ્વાગત તેમનું સન્માન છે એવા 12 નવ દંપતીઓ ખાસ કે પેલા શું કે સમૂહ લગ્નમાં લગ્ન ન કરે પણ તમને એમ થશે સારું કર્યું 12 દીકરીઓના સમૂહ લગ્ન કરવા આવડી ભાગવત સપ્તાહ કરવી ઈ એક દિવસમાં કીર્તિ મહેશભાઈ શ્રીમદ ભાગવત સપ્તાહ અને 21 સમૂહ લગ્ન એક સુદર્શન રક્ષણ કરતું હતું જીનપરાનું રક્ષણ 3 આજના આ પાર્થ ધ્વજ હનુમાનજી જે અહીંયા આપણે બિરાજે છે જીનપરામાં એમની પહેલા તો મંચસ્થ ઉપરથી અશ્વિનભાઈ તથા અન્ય સંતો મહંતો વાતો કર્યા વગર બેનો જાઓ તમે બોલ કર્યા વગર જાઓ આ સમૂહ લગ્નમાં એમના આશીર્વાદ આપવા માટે પધાર્યા છે ખાસ અશ્વિનભાઈ એટલે આપણે વાંકાનેરનું સનાતન ધર્મનું એક ઘરેણું છે એને હજારો દીકરા દીકરીઓને જે સંસ્કાર આપ્યા છે અને હજી આપતા પણ રહે છે અશ્વિનભાઈને હું છેલ્લા 35 વર્ષથી જોઉં છું અશ્વિનભાઈ આ જ પોઝિશનમાં અને ગાયત્રી મંદિરની નીચે નેજા હેઠળ ઘણી બધી સંસ્થાઓ ચલાવે છે વાંકાનેરનો ધર્મ એટલે અશ્વિનભાઈ એને કોઈ પણ સંસ્થાનો કોઈ પણ પ્રસંગ હોય એટલે અશ્વિનભાઈ બોલાવે તો આવા સંતો મહંતોના આશીર્વાદ આવા 12 દંપતીઓને મળી રહ્યા હોય તથા આ જીનપરામાં 8 દિવસથી મીનાબેન જે વક્તા છે જે ભાગવત કથા કરી રહ્યા હતા તો એમના સુંદર મજાનો આ કથાનું આયોજનમાં અત્યારે જે આ જ મંડપ નીચે જે ઉર્જા પ્રાપ્ત થઈ રહી છે તો આ ઉર્જા હંમેશા આ પાર્થધ્વજ હનુમાનના યુવા ટીમ અને આગેવાનોને હંમેશા મળતી રહે આવા સુંદર કામ હંમેશા કરતા રહીએ આ 12 દંપતીઓને ખૂબ ખૂબ અભિનંદન કે આપનું ભવિષ્ય અને આપનું લગ્ન જીવન એકદમ સુખમય શાંતિમય રહે અને બીજું કે અમે પણ છે ને રાજકોટમાં ઘણા આવા સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છીએ તો દર ડિસેમ્બર મહિનામાં અમે મા અથવા બાપ ન હોય જેને વંચિત હોય જેને મા બાપની છત્ર છાયા ગુમાવી હોય એવી દીકરીઓના અમે દર ડિસેમ્બરમાં વાલુડીના વિવાહ તરીકે અમે આયોજન કરીએ છીએ તો આપના નજરમાં કોઈ આવી દીકરી આવે તો ચોક્કસ અમને જાણ કરજો તો એમનું રજિસ્ટ્રેશન કરી અને એમને પણ આવી વાલુડીના વિવાહનો આપણે લાભ આપી શકાય બીજું કે અહીંયા ઉપસ્થિત કોઈ પણ બાળકોને કોઈ પણ ભણવામાં સમજો કે 10મા પછી 12મા પછી કોલેજમાં એમને ભણવામાં કોઈ પ્રોબ્લેમ પડતો હોય તો અમારો પરિવાર અને અમારી સંસ્થા આના માટે હંમેશા તત્પર હોય છે એમને કોઈ પણ જગ્યાએ કોલેજમાં કે કોઈ પણ જગ્યાએ એડમિશન લેવું હોય તો અમને ચોક્કસ યાદ કરજો એમની ફીમાં પણ અમે બધું એમને ગોઠવી દઈએ છીએ હોસ્ટેલની પણ વ્યવસ્થા કરી આપી છે તો આવા સુંદર મજાના આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન અને હંમેશા આવા કામ કરતા રહ્યો અમે આપની સાથે જ છીએ જય હિન્દ જય ભારત